નમસ્કાર મિત્રો, અમારી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો તમને આ અમારી વાર્તાઓ ગમતી હોય અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ આગળ પણ સાંભળવા કે વાંચવા માંગતા હો તો આ ચેનલ લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપનો એક નાનો સપોર્ટ અમારા નવી અને પ્રેરણાદાયક વાર્તાઓ લાવવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કરશે। તો ચાલો આજે એક અદ્ભુત સફર પર નીકળીએ અને સાંભળીએ આજની ખાસ વાર્તા, સંસ્કારોની મૂડી। સવારના સોનેરી કિરણે જ્યારે ગામડાના એ નાના ઘરમાં માટીના આંગણેને સ્પર્શ કર્યો ત્યારે વાતાવરણમાં એક અનોખી શાંતિ અને થોડી ઉદાસી છવાયેલી હતી। પક્ષીઓનો કલરવ ધીમે ધીમે શરૂ થઈ રહ્યો હતો, પણ એ ઘરમાં એક અલગ જ હલનચલન હતી। ઘરના જૂના લાકડાના ઉંબરે એક મા પોતાની આંખોમાં આંસુ છુપાવીને પોતાના એક દીકરાને વિદાય આપવા ઊભી હતી। દીકરો પોતાની આંખોમાં અગણિત મોટા સપનાઓ અને પીઠ પર કપડાથી ભરેલો એક સાદો થેલો લટકાવીને શહેર તરફ ડંખ માંડી રહ્યો હતો। તે યુવાનનું નામ અજય હતું। અજય નાનપણથી જ ભણવામાં ખૂબ જ તેજસ્વી અને હોશિયાર હતો। ગામની સંસ્કારી શાળામાં ટોપ કર્યા પછી તેણે ઘણી મુશ્કેલીઓ વેઠીને કોલેજ પૂરી કરી હતી અને હવે તેની મહેનત રંગ લાવી હતી। તેને શહેરમાં એક બહુ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં સારા પગારની નોકરી મળી ગઈ હતી। ગામ છોડી વખતે અજયનો જીવ અચકાતો હતો, કારણ કે પાછળ તેની વૃદ્ધ મા એકલી પડી જવાની હતી। પણ માની ગરીબી દૂર કરવા, ઘરની તૂટેલી છત સરખી કરવા અને પોતાનું એક સારું ભવિષ્ય બનાવવા માટે તેનું જવું અનિવાર્ય હતું। મા એ તેના માથે ધ્રુજતા હાથે આશીર્વાદ આપ્યા અને પોતાના પાલના છેડે બાંધેલા થોડા રૂપિયા છોડીને તેના ખીચામાં મૂક્યા। માએ અજયનો હાથ પકડીને ગદગદથી અવાજે કહ્યું કે બેટા, શહેરમાં જઈને ગમે તેવી પરિસ્થિતિ આવે અને ગમે તેટલી મોટી લાલચ સામે આવે, પણ તારા આ ગામડાના મૂળિયા અને તારા ઈમાનને ક્યારેય ના ભૂલતો। અજયે માના પગે લાગીને તેની આંખોમાં આંસુ લૂછીને વચન આપ્યું કે તે ક્યારેય એવું કંઈ નહીં કરે જેનાથી માનું માથું નીચું થાય। ભારે હૈયે વળતા પહેલા અજયે છેલ્લી વાર પાછું વળીને જોયું, જ્યારે તેની મા હજુ પણ લાકડીના ટેકે હાથ હલાવીને તેને વિદાય આપી રહી હતી। શહેરના પહોંચતા જ અજયની જિંદગીની એક નવી, અજાણી અને ખૂબ જ પડકારજનક સફર શરૂ થઈ અને અહીંની ઝળકતી રોશનીને 24 કલાકો દોડતી ગાડીઓ, ઊંચી આલીશાન ઇમારતો અને લોકોની આધુનિક દોડધામ ગામડાની શાંતિ અને સરળતાથી સાવ અલગ હતી। શરૂઆતના દિવસો અજય માટે ખૂબ જ સંઘર્ષથી ભરેલા હતા। તેને નાની ખોલીમાં રહેવું પડતું, જાતે રાંધવું પડતું અને ઓફિસમાં પણ મોડે સુધી કામ કરવું પડતું, પરંતુ અજય પોતાની મહેનત, નિષ્ઠા અને પ્રામાણિકતાના બળે કંપનીમાં ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગ્યો। તેના સિનિયર અને મેનેજર પણ તેના કામથી ખૂબ જ પ્રભાવિત હતા। તેની ઓફિસમાં દરરોજ મોટા બિઝનેસમેન અને સાહેબો અને પૈસાદાર લોકોની અવરજવર રહેતી હતી। સમય વીતતો ગયો અને અજયના કામની કદર રૂપે કંપનીએ તેને એક ખૂબ જ મહત્વના અને કરોડો રૂપિયાના સરકારી પ્રોજેક્ટની હેડ તરીકે જવાબદારી સોંપી। આ પ્રોજેક્ટ એટલો જ
મોટો હતો કે તેની સાથે ઘણા મોટા રાજકારણીઓ અને બિલ્ડરોના હિત જોડાયેલું હતું. એક સાંજે જ્યારે ઓફિસના બધા જ કર્મચારીઓ ઘરે જતા રહ્યા હતા અને અજય પોતાની કેબિનમાં એકલો બેસીને ટેબલ લેમ્પના પ્રકાશમાં પ્રોજેક્ટરની ફાઇલો ચકાસણી કરી રહ્યો હતો, ત્યારે શહેરના એક ખૂબ જ વર્ગદાર અને માથાભારે કોમ્યુનિટી તેની કેબિનમાં પ્રવેશ કર્યા અને માણસને અજયની સામે ચામડાની એક મોટી બેગ મૂકી અને તેને ખોલી અને બેગ ગુલામી અને કાગળ રંગની ચલણી નોટોથી ચુસ્તપણે ભરેલી હતી. એ માણસે અજયની નજીક આવીને ધીમેથી પણ લાલચુ અવાજે કહ્યું કે, જુઓ અજયભાઈ, તમે હજુ યુવાન છો. આખી જિંદગી નોકરી કરશો તો પણ આટલા પૈસા નહીં કમાઈ શકો. તારે બસ આ પ્રોજેક્ટના કાગળોમાં થોડી ગેરી રીતે સાઈન કરવાની છે. કાચો માલ નબળો વપરાય તો પણ મજૂરી આપી દેવાની છે. બાકીનું બધું હું સંભાળી લઈશ. આ બેગ પકડો અને તમારી 7 પેઢી બેસીને ખાય એટલા પૈસા છે. આમ એ ક્ષણે અજયની નજર ટેબલ પર ખુલ્લી પડેલી નોટોની થપ્પીઓ પર સ્થિર થઈ ગઈ. એક પળ માટે તેના મનમાં વિચાર્યું કે વાવાઝોડાનું ઉથલું. એને થયું કે આટલા બધા પૈસાથી તે તેની મા માટે શહેરમાં જ એક મોટું આલીશાન ઘર ખરીદી શકે. ગામની બધી જ ગરીબી, દેવું અને તકલીફો એક જ ઝાટકે ગાયબ થઈ જશે. માએ ક્યારેય દુઃખ નહીં જોવું પડે. પરંતુ બરાબર એ જ સેકન્ડ જ્યારે તેણે ઊંડો શ્વાસ લીધો અને ત્યારે તેની નજર પોતાની ઓફિસની કાચની બારીની બહાર ગઈ. કાળા ડિબાંગ અને આકાશમાં ચમકતા તારા જોઈને તેને પોતાના ગામનું એ આંગણું અને માટીનો ઉંબરો યાદ આવી ગયો, જ્યારે તેની મા ઊભી હતી અને તેના કાનમાં માના એ છેલ્લા શબ્દ ભડકાવ લાગ્યો કે, બેટા, ગમે તે થાય, તારી ઈમાનને ક્યારેય આંચ ન આપવા દેતો. અજયને લાગ્યું જાણે મા તેની સામે જ ઊભી છે અને તેની ખિસ્સામાં રહેલા સંસ્કારોની યાદી અપાવી રહી છે. તેને સમજાયું કે જો આજે આ ખોટા પૈસા લેશે તો તે પોતાની માની મમતા અને તેના આપેલા સંસ્કારો સોદો કરી બેસે. અજયે પોતાની નજર નોટો પથરી અને હટાવી લીધી. તેણે કોન્ટ્રાક્ટર તરફ જોયું અને ખૂબ જ શાંતિથી પણ આંખોમાં એક અનોખી મક્કમતા સાથે કહ્યું કે, સાહેબ, હું મારી માન આપેલા સંસ્કારો હંમેશા મારી સાથે મારા ખિસ્સામાં લઈને ફરું છું. જો આજે હું મારી ઈમાન વેચી પણ દઉં તો આ ખોટા કમાણીના રૂપિયા રાખીશ ક્યાં? મારી માએ મને ભૂખ્યા સૂતા શીખવાડ્યું છે, પણ કોઈનું પડાવીને કે ખોટું કરીને જીવતા નથી શીખવાડ્યું. આ દુનિયામાં કેટલી વસ્તુઓ એવી હોય છે કે જે ક્યારેય વેચાતી નથી, પછી ભરે બજાર અને ગમે તેટલી મોટું કેમ ન હોય અને ગમે તેટલી મોટી કિંમત ચૂકવવાની તૈયાર હોય. અજયનો આ સમજણતો અને પ્રામાણિકતા જવાબ સાંભળીને પેલો કોન્ટ્રાક્ટર એકદમ સ્પર્શ થઈ ગયો. તેની બોલતી બંધ થઈ ગઈ અને તેને સમજાઈ ગયું કે આ યુવાનને પૈસાના જોરે ખરીદી શકાય તેમ નથી. તે પોતાની નોટોની બેગ બંધ કરીને ચૂપચાપ નીચું માથું કરીને ત્યાંથી ચાલ્યો થયો અને અજય કોઈ પણ લાલચ કે ડર વગર તે પ્રોજેક્ટનું કામ પૂરું ઈમાનદારીથી અને ગુણવત્તા સાથે પૂરું કર્યું. જ્યારે પ્રોજેક્ટરે સફળ થયો અને કંપનીના માલિકને કોન્ટ્રાક્ટરવાળી વાતની ગુપ્ત રીતે ખબર પડી, ત્યારે તેમણે આખી ઓફિસની વચ્ચે અજયની પ્રામાણિકતાની પ્રશંસા કરી. માલિકે કહ્યું કે પ્રોજેક્ટ સફળ થવાથી કંપનીને જે નફો થયો છે
તેના કરતાં પણ મોટો નફો એ જ છે કે અજય જેવો પ્રામાણિક માણસ અમારી કંપનીમાં છે. તેણે અજયને કંપનીના ડિરેક્ટર પદ પર પ્રમોશન આપ્યું અને મોટું બોનસ પણ આપ્યું. અજયે પોતાની મહેનતથી સાબિત કરી દીધું હતું કે દુનિયાનું સૌથી મોટું ધન બેંક બેલેન્સ નથી, પણ માતા-પિતા એ આપણે ઉમ્મદા સંસ્કાર છે. આ મોટી સફળતા પછી જ્યારે અજય ગાડી લઈને રજાઓ ગાળવા પાછો પોતાના ગામે પહોંચ્યો, ત્યારે આખું ગામ તેને જોવા ઉમટ્યું હતું કે તે જ જૂના ઉભરેલા તેની માની આંખોમાં આજે ખુશીના આંસુ છે. અજયે ગાડીમાંથી ઉતરીને સીધા જમનાના ચરણોમાં પોતાનું માથું નમાવી દીધું અને માએ ધ્રુજતા હાથે પોતાના દીકરાને ઊભો કર્યો અને ગર્વથી તેને પોતાની છાતી સરસો ચાંપી દીધી. મા જાણી ગઈ હતી કે તેનો દીકરો શહેરમાં જઈને ભલે લાખો રૂપિયા કમાયો હોય, પણ તે પોતાની ખિસ્સામાં રાખેલી સંસ્કારોની અણમોલ મૂડી ક્યારેય ખોઈ નહોતો, અને એ જ એક મા માટે સૌથી મોટી જીત છે.